નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. અને મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં એક નવા ટોપિક સાથે. મની મેનેજરમાં આજે વાત કરીશું વૈશ્વિક પરોબળની અર્થતંત્ર પર કઈ રીતે અસર પડે છે, રોકાણકારે હવે શું કરવું જોઈએ, અને દર્શકોના સવાલ પણ લઈશું. ત્યારે રશિયા અને યુક્રેન વોર બાદ કમોડિટીની કિંમતો વધી, ફુગાવો, મોંઘવારી વધી અને સેન્ટ્રલ બેંક દ્વારા વ્યાજ દરમાં વધારાની શરૂઆત પણ થઈ ગઈ, જેની અસર સ્ટોક માર્કેટ અને બોન્ડ માર્કેટ પર થઈ રહી છે. તો આ સંજોગોમાં રોકાણકારે શું કરવું જોઈએ, અને આજે આ અંગે જ આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે લેખક અને ટ્રેનર અમિત ત્રિવેદી. અમિતભાઈ, ઘણું સ્વાગત છે આપનું. અને જે જીઓપોલિટિકલ સિચ્યુએશન છે એ આપણે જોઈ રહ્યા છીએ, જે સતાવી રહી છે. આપણે એક કોવિડ બાદ આપણને એમ લાગ્યું કે ચલો હવે બધું એક થાળે પડશે ને આપણે બેક ટુ વર્ક, બેક ટુ આપણું જે બિઝનેસ જઈશું. પણ આ વોર એક સિચ્યુએશન ખાસી એવી બગાડી કાઢી છે. ખાલી રશિયા અને યુક્રેનની, એના અસર આખા વર્લ્ડ ઓવર ફેસ કરી રહ્યું છે. અને ઇન્ફ્લેશન આપણે જોઈએ તો એક હાઈએસ્ટ લેવલ પર અત્યારે જોઈ રહ્યા છે. એટલીસ્ટ અમેરિકાનું આપણે પણ પાછળ નથી, આપણે પણ એમાં વધી રહ્યા છે ને. આપણે રેટ વધી રહ્યા છે એ પણ આપણે અહીંયા જોઈ રહ્યા છે. પણ જ્યારે આવી સિચ્યુએશન બનતી હોય છે, જ્યારે આવી વોર લાઇક સિચ્યુએશન બનતી હોય છે ને, જ્યારે એમાંથી બહાર નીકળતા હોઈએ છીએ તો એના એક વાર લાગતી હોય છે. યુઝ્યુઅલી તમારા મતે કઈ રીતે જ્યારે આવે વોર લાઇક સિચ્યુએશન હોય, જ્યારે પતતી હોય કે ચાલતી હોય, ત્યારે કઈ રીતનું આપણે સિનેરિયો ફેસ કરતા હોઈએ છીએ? સૌથી પહેલા તો ખૂબ ખૂબ આભાર આજે આ કાર્યક્રમ માટે વાત કરવા માટે. અને ખૂબ અગત્યનો આ મુદ્દો આપણે ઉઠાવ્યો છે કે જ્યારે વિશ્વમાં કોઈ જગ્યાએ આવા ડિસ્ટર્બન્સીસ ચાલતા હોય, કોઈ વોર ચાલતી હોય, ત્યારે આપણા પોર્ટફોલિયો પર પણ એની અસર થતી હોય છે. હવે ઇતિહાસ જોઈએ તો તેમાં એવું જોવા મળ્યું છે કે દર વખતે જ્યારે યુદ્ધના મોરચે પર તો યુદ્ધ લડાઈ રહ્યું છે, પણ એ ઉપરાંત ઇકોનોમી ફ્રન્ટ ઉપર પણ સરકારો અને સેન્ટ્રલ બેંક પોતે પોતાના દેશની ઇકોનોમીને ખરાબ પરિસ્થિતિમાં જતા રોકવા માટે પ્રયત્નો કરતી હોય છે. હવે રશિયા અને યુક્રેન એ બંને કોમોડિટીમાં મોટા પ્લેયર્સ હોવાને કારણે દુનિયામાં હવે કોમોડિટીમાં થોડી સ્કેરસિટી જેવી દેખાય, અને એના હિસાબે પ્રાઇસીસ વધ્યા છે. તેના કારણે ફુગાવાનો દર વધ્યો છે. પણ ભૂતકાળ જો ફરી વખત જોવા જઈએ તો લગભગ દર વખતે યુદ્ધના સમય દરમિયાન બજારો પડે છે, પણ એ બજારો પડ્યા પછી રિકવર પણ થાય છે. કેટલો સમય લાગે છે તે અઘરું છે કહેવું. એટલે એ રીતે તો જોવા જઈએ તો રિકવરી આવવાની કેટલો સમય લાગશે તે કહેવું ખૂબ અઘરું છે. ખરી વાત છે. પણ આપણે જોઈ રહ્યા છીએ કે સ્ટોક માર્કેટ ખાસું એવું વોલેટાઇલ સેશન બતાવી રહ્યું છે. લોકો જરા ખભરાઈ રહ્યા છે. આપણે એકાદ દિવસની કોઈ વખત તેજી આવી જાય તો આવી જાય, ને જો જે બી ગેઇન થયું હોય આપણે પાછું જોતા હોઈએ છીએ કે પાછું ઘટાડામાં બધું ધોવાઈ જાય છે. આવો સિનારિયો કેટલા વખત રહી શકે? હવે આઈ નો કે ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ સે, પણ એવા સિનારિયોમાં એઝ અ ઇન્વેસ્ટર આપણે શું કરવાનું હોય છે? પહેલા તો કેટલો સમય રહી શકે તેના પર જવાબ આપું તો ભૂતકાળમાં અમુક લડાઈઓ જો જોવા જાય, દાખલા તરીકે કારગિલનું જે યુદ્ધ થયું હતું, અથવા 1990-91માં ઈરાન ઇરાક વચ્ચેની લડાઈ થઈ, તો તેવા સંજોગોમાં 3-4 મહિનામાં તો માર્કેટ રિકવર થઈ ગયું. પણ જો વિશ્વયુદ્ધ જોવા જઈએ તો પહેલા ને બીજા વિશ્વયુદ્ધ વખતે વર્ષો નીકળી ગયા હતા માર્કેટને રિકવર થતા માટે. સો એક્ઝેક્ટલી કેટલું થાય, અને હું એ જરા પણ કહેવા નથી માંગતો કે આ યુદ્ધનો સ્કેલ કેટલો છે, કારણ કે હું યુદ્ધ માટે કોઈ નિષ્ણાત નથી. પણ સમય કેટલો લાગે તો ક્યારેક અઠવાડિયાઓ લાગતા હોય, ક્યારેક મહિનાઓ લાગતા હોય, ક્યારેક વર્ષો પણ લાગી જાય છે. તો તે એક ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. અને એ જો ધ્યાનમાં રાખીએ તો પછી આપણા પોર્ટફોલિયોમાં શું હોવું જોઈએ, પોર્ટફોલિયો કઈ રીતે બનાવવો જોઈએ. સૌથી પહેલા સામાન્ય સંજોગોમાં પણ નિષ્ણાતો પોર્ટફોલિયોને ડાયવર્સિફાઈ કરવાની સલાહ આપતા હોય છે. અને આ ડાયવર્સિફિકેશન જે કહીએ તે ખાસ કરીને એસેટ કેટેગરી લેવલે જો કરીએ તો સ્ટોક માર્કેટમાં પૈસા હોવા જોઈએ, બોન્ડ માર્કેટમાં પૈસા હોવા જોઈએ, અને સોનું ચાંદી જેવા જે કિંમતી ધાતુઓ કહેવાય, પ્રિશિયસ મેટલ્સ કહેવાય, તેમાં પૈસા હોવા જોઈએ. એટલે એક તો એસેટ લેવલે જો પૈસા ડાયવર્સિફાઈ કરેલા હોય પોર્ટફોલિયોમાં, તો તેના કારણે અલગ અલગ જગ્યાના શોક્સ અલગ અલગ આવવાના કારણે ઓવરઓલ પોર્ટફોલિયો ખરાબ પરિસ્થિતિમાં પણ
બજાર વધારે પડતું હોય તો પણ પોતાનો પોર્ટફોલિયો એટલો ના પડ્યો હોય, કારણ કે અત્યારે બી જો જોવા જઈએ તો કમોડિટીના ભાવો તોય ઠીકઠાક છે, જ્યારે ઇક્વિટી માર્કેટ પડ્યું છે અથવા તો બોન્ડ માર્કેટમાં તકલીફો દેખાય છે. સો ડાયવર્સિફાઈ કરેલું હોય તો તે જનરલી એ સારું કહેવાય. બીજી એક વસ્તુ કરાય કે આપણું જે કન્ટિન્જન્સી ફંડ કે ઇમરજન્સી ફંડ હોય તે ઇન્ટેક્ટ હોવું જ જોઈએ અને તેને બને ત્યાં સુધી ડિસ્ટર્બ કરવું જ નહીં. અત્યારે જો ડર વધારે લાગતો હોય તે કન્ટિન્જન્સી ફંડ થોડું વધારી દેવું, પણ અધરવાઇઝ સામાન્ય રીતે જે કન્ટિન્જન્સી ફંડ રાખ્યું હોય તેટલું રાખવું સારું. એ તો આપણે એની વિચ વેઝ પણ આપણે એડવાઇસ કરતા હોઈએ છીએ, પણ કન્ટિન્જન્સી ફંડનો જ્યારે આપણને ક્યારે વધારે ઇમ્પોર્ટન્સ ખબર પડે છે જ્યારે આવી સિચ્યુએશન આવે છે ત્યારે ને, એટલે જ દર્શકો અમે તમને ઓલવેઝ એક ઇમરજન્સી ફંડની એક બાજુ પર રાખવાનું અમે તમને કહેતા હોઈએ છીએ. પણ આપણે અત્યારની જે સિચ્યુએશન માર્કેટની આપણે જોઈ રહ્યા છે અમિતભાઈ, જે પહેલાં આપણે કોવિડ કાળ દરમિયાન આપણે જોયું કે જે એક બુલિશ રન આપણને જોવા મળ્યો ને બધા જ પૈસા આપણે માર્કેટમાં ઇન્વેસ્ટ કર્યા અને એ ટાઈમે આપણને ઘણી હેલ્પ કરી માર્કેટે. પણ અત્યારે જે વોલેટાલિટી છે એમાં હવે ઇન્વેસ્ટર એટલો બધો યુઝ ટુ થઈ ગયો છે એ ટ્રેન્ડ સાથે કે એક તો સાયકોલોજીકલી પણ એમને થાય છે કે અરે આવું ફેસ કરવું પડે છે, ક્યારે જશે ઉપર, એવી રીતે થોડા અધીરાઈ પણ આવી જતી હોય છે અને એમાં એ બોટમ ફિશિંગ કરવાનું ટ્રાય કરતા હોય છે. પણ આપણે કોઈ દિવસ એ તો કોઈ ગોજ નથી કરી શક્યું કે આ બોટમ બની ગઈ છે, એ તો માર્કેટનો નિયમ આપણે જાણીએ છીએ. કઈ રીતે અત્યારે એન્ટ્રી જોઈને કરવી હોય, કઈ રીતે ટાઈમ આઉટ કરવું જોઈએ, કઈ રીતે સ્ટ્રેટેજી વાપરીને અત્યારે જે વેલ્યુએશન કરેક્ટ થઈ રહ્યા છે એનો એડવાન્ટેજ લઈ લેવો જોઈએ અને માર્કેટમાં એન્ટર થવું જોઈએ? સો પ્રીતિ, તમે બહુ સુંદર સવાલ પૂછો કે એક તરફ એન્ઝાઇટી છે મનમાં, અધીરાઈ છે, અને બીજી તરફ બોટમ ફિશિંગ કરવાની ઈચ્છા છે. સો આ સૌથી પહેલા હું આ ઇમરજન્સી ફંડની તમે થોડી વાર પહેલા જે વાત કરી ને એના સંદર્ભમાં વાત કરીશ. અને આજે સવારે ગઈકાલે આપણા મિત્ર કલ્પેશભાઈ આશર, મારા એક બહુ સારા મિત્ર છે ફાઇનાન્શિયલ પ્લાનર, એમણે બહુ સરસ ટ્વીટ કરી હતી કે ઇમરજન્સી ફંડ છે એ ઇમરજન્સી માટે છે, એ બોટમ ફિશિંગ કરવામાં નહીં વાપરવાનું. એટલે આ પેલું ઘરમાં ફાયર એક્સટિંગ્વિશર રાખ્યું ને એના જેવું છે. ફાયર એક્સટિંગ્વિશર હંમેશા સબૂત હાલતમાં હોવું જોઈએ, આગ લાગે કે ના લાગે, કારણ કે આગ લાગે ત્યારે જ એનો ઉપયોગ કરવાનો છે. ઇમરજન્સી ફંડ પણ આગ લાગે ત્યારે જ ઉપયોગ કરવાનો છે, એને બીજે ક્યાંય નહીં વાળવું. એ પહેલો મુદ્દો. બીજો, હવે એ ઇમરજન્સી ફંડને સાઈડમાં કર્યા સિવાય, સાઈડમાં કર્યા પછી એ સિવાય જો કોઈ થોડા પૈસા હોય એડિશનલ, જે નજીકના ગાળાના અમુક ગોલ માટે આપણે અલોકેટ કર્યા હોય તેને પણ અત્યારે આજે ટચ નહીં કરવાના. પણ એ સિવાય જો કોઈ કેશ ફ્લો આવતો હોય તો હા, માર્કેટ સસ્તા થયા જ છે, કારણ કે જેમ બજારના સ્તર નીચે ગયા એટલે માર્કેટ સસ્તા થયા છે. તો તે વખતે પોર્ટફોલિયોમાં એડિશન કરવા હોય તો કરી શકાય, અથવા તમારી જો એસઆઈપી ચાલુ હોય તો એ એસઆઈપી તો ઓટોમેટિકલી બોટમ ફિશિંગ કરી રહી છે, કારણ કે એના સિદ્ધાંત પ્રમાણે, રૂપી કોસ્ટ એવરેજિંગનો જે સિદ્ધાંત છે તે પ્રમાણે જેમ જેમ બજાર નીચું જાય કે એનએવી ઓછી થાય આપણને વધારે યુનિટ જ મળવાના છે. તો એ બોટમ ફિશિંગ તો ચાલુ જ છે. જો સરપ્લસ પૈસા હોય તો અત્યારે એમાં એડિશન કરી શકાય. અને ચોથો મુદ્દો કે લાંબા ગાળાના પૈસા જે રોકાણ કરેલું છે તેમાં બોન્ડ અને ઇક્વિટી બંનેમાં, કે બોન્ડ, ઇક્વિટી ને પ્રેશિયસ કોમોડિટી ત્રણેયમાં જો રોકાણ કરેલું હોય તો જે આપણે ટકાવારી જાળવી રાખવાની હોય ત્રણેયની, એ ટકાવારીને પાછી રીબેલેન્સ કરીએ. સો દાખલા તરીકે મેં મારા લાંબા ગાળાના પોર્ટફોલિયોમાં નક્કી કર્યું કે મારે 50% કે 60% ઇક્વિટી હોવું જોઈએ. આજે બજાર પડ્યું છે તો 50 ના 45 થયા કે 60 ના 55 થયા હોય, તો એ બોન્ડ કે પ્રેશિયસ મેટલમાંથી પૈસા આ ઇક્વિટીમાં શિફ્ટ કરાય તો ઓટોમેટિકલી બોટમ ફિશિંગ થાય છે. પણ બહારના પરિબળો જોઈને કે આ વોર ક્યારે પૂરી થાય તેની પહેલા માર્કેટ રિકવર થશે, તો લેટ અસ અન્ડરસ્ટેન્ડ કે જે પણ માર્કેટ એક્સપર્ટ છે તે લોકો, મોટાભાગના લોકો કહે છે કે બોટમ ફિશિંગ માર્કેટમાં કરવું અઘરું છે, એટલે માર્કેટની એક્સપર્ટીઝ છે છતાં માર્કેટનું બોટમ નથી કહી શકતા. તો વોરના વિશે તો એ લોકો ઓપિનિયન આપવાના જ નથી. એટલે એ ચોખ્ખી સલાહ છે કે બોટમ ફિશિંગની બહુ ચિંતા ના કરવી. બજાર નીચે હોય ત્યારે એડિશનલ પૈસા હોય આપણી ટૂંકા ગાળાની જરૂરિયાતો, ઇમરજન્સી ફંડ થયા પછીના, તો એ એડિશનલ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું અને એસઆઈપી રોકવાની નહીં આ સંજોગોમાં.
જી એબ્સોલ્યુટલી એસઆઈપી તો બંધ કરવી જ ન જોઈએ, પણ અત્યારે જે સિચ્યુએશન અમિતભાઈ જે રીતની બની રહી છે, આઈ ડોન્ટ નો કે કેટલી લિક્વિડિટી ઇન્વેસ્ટર પાસે છે, કારણ કે જે બી છે એમને ઇન્વેસ્ટેડ કરી રાખ્યું છે, ને જે રીતની હાલત છે માર્કેટમાં, મે બી બહાર નીકળવાની એક થોડુંક અસમંજસમાં હશે રોકાણકાર કે કઈ રીતે નીકળવું. કોઈને લોસ જતો હશે, કોઈને ઓછો પ્રોફિટ થતો હશે, કોઈ લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોય એ લોકોને તો ચિંતા નથી, પણ જે સ્મોલ ટુ મિડ ટર્મ હોય એ લોકો મે બી વિચારતા હશે. પણ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ અમિતજી કે જે રીતે ઇન્ફ્લેશન વધી રહ્યું છે, જે રીતે વર્લ્ડ ઓવરમાં ઇન્ફ્લેશન વધી રહ્યું છે, ખાલી આપણી કન્ટ્રીનો આ સવાલ નથી. આરબીઆઈ આપણે રેટ્સ વધારવા માંડી છે, આપણે એક રેટ રાઇઝ જોઈ લીધો છે, બીજો કદાચ આપણે જોઈ પણ શકીએ છીએ, અને આ ટ્રેન્ડ હમણાં રહેશે. એ સમયે જે આપણે ડેટ માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ભૂલી ગયા હતા, ભૂલી નહોતા ગયા, આપણે જોતા જ નહોતા. શું હવે એ તરફ એક વળાંક લેવાની જરૂર છે, એક આંખ એ બાજુ પણ રાખવાની જરૂર છે? હા, એટલે ડેટ માર્કેટને પણ ક્યારેય ભૂલવા ના જોઈએ. આપણે જે રીતે ઇમરજન્સી ફંડની વાત કરી કે એ ક્યારેય નહીં ભૂલવાનું, આપણે એસઆઈપીની પણ વાત કરી કે બંધ નહીં કરવાની ખરાબ માર્કેટના હિસાબે, એ જ રીતે ડેટ માર્કેટના પણ થોડું અલોકેશન હોવું જરૂરી છે. હવે જ્યારે વ્યાજના દર ઉપર જાય ત્યારે સામાન્ય રીતે બોન્ડ ફંડની એનએવી નીચે જતી હોય એટલે આપણને લાંબા ગાળાના રિટર્ન પણ જોવા મળે તો એક સારા, એટલે ભૂતકાળના રિટર્ન સારા ના દેખાય. પણ એનો અર્થ એ નથી કે આપણે ડેટ માર્કેટમાં રોકાણ કરવાનું બંધ કરી દઈએ. ડેટ માર્કેટમાં અમુક ફંડ એવા હોય છે, ડેટ મ્યુચ્યુઅલ ફંડ, કે જે લાંબા ગાળાના પેપરમાં કે લાંબા ગાળાના ડિબેન્ચરમાં રોકાણ કરતા હોય તેને વધારે અસર પડે, એટલે વ્યાજના દર ઉપર જાય તો એની એનએવી વધારે નીચે ગઈ હોય. પણ એ વખતે ઇન્વેસ્ટ કરેલું હોય વ્યાજના દર વધ્યા પછી તો તમને નવા ઇન્ટરેસ્ટ રેટ પર એન્ટ્રી મળે છે, અને એ હિસાબે ભવિષ્યનું રિટર્ન અત્યારના વ્યાજના દર હોય તેની લાઈનમાં આવી શકે. પણ એની સામે ટૂંકા ગાળાના પેપરમાં જે ડેટ ફંડ રોકાણ કરતા હોય, દાખલા તરીકે લિક્વિડ ફંડ છે, અલ્ટ્રા શોર્ટ ટર્મ બોન્ડ ફંડ છે, આ બધી જે કેટેગરી છે કે લો ડ્યુરેશન ફંડ છે, તેમાં શું થાય કે ટૂંકા ગાળાની મેચ્યોરિટી વાળા ડિબેન્ચર લીધા હોય એટલે એ પેપર જેવા મેચ્યોર થાય એટલે એ બધા જ પૈસા જે આવ્યા હોય ફંડ પાસે એ પાછા ઇન્વેસ્ટ થાય તો એ લોકોને નવા, એટલે વધેલા વ્યાજ દર વાળા બોન્ડ મળવાના. સો તે રીતે પણ આમાં ગભરાવાની જરૂર નથી. ભૂતકાળના રિટર્ન જોઈને ડેટ માર્કેટમાં જ્યારે પણ વ્યાજના દર ઉપર જાય ત્યારે આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે આપણે જો કન્ઝર્વેટિવ ઇન્વેસ્ટર હોઈએ તો બને ત્યાં સુધી ટૂંકા ગાળાના જે બોન્ડ ફંડ હોય, અગેન હું રિપીટ કરું, લિક્વિડ ફંડ હોય, મની માર્કેટ ફંડ હોય, અલ્ટ્રા શોર્ટ ટર્મ ફંડ હોય, આ બધી કેટેગરીના ફંડ હોય તેમાં પૈસા રાખવાના. જો આપણી પાસે થોડી ઘણી એક્સપર્ટીઝ હોય અથવા સારા એડવાઇઝર હોય તો તેની મદદ લઈને પછી લાંબા ગાળાના ફંડમાં જવાય. અધરવાઇઝ જાતે કન્ઝર્વેટિવ ઇન્વેસ્ટરે આનાથી આગળ નહીં જવાનું. મેં જે 3-4 કેટેગરીની વાત કરી, પણ ડેટ ફંડને ભૂલવા નહીં, એમાં થોડું અલોકેશન હોવું જરૂરી છે. સૌથી મોટો ફાયદો શું થાય કે જ્યારે થોડી પહેલા મેં વાત કરી કે રીબેલેન્સિંગ કરતી વખતે ડેટમાંથી પૈસા ઇક્વિટીમાં શિફ્ટ કરી શકાય, પણ જો તમારી પાસે ડેટમાં પૈસા જ ના હોય ને બધા જ પૈસા ઇક્વિટીમાં રાખ્યા હોય તો આવા સંજોગોમાં માર્કેટ સસ્તું થાય ત્યારે પણ એન્ટ્રી નહીં થઈ શકે. હું ટાઈમિંગ કરવાની વાત નથી કરતો, હું રીબેલેન્સિંગની વાત કરું છું. કારણ કે ઇક્વિટીનું વેલ્યુ નીચે ગઈ છે એટલે ડેટમાંથી અહીંયા શિફ્ટ કરી શકાય પર્સન્ટેજ જાળવી રાખવા માટે. જી બરાબર છે. તો આપણે સિચ્યુએશન જે પણ હોય એક પ્રોપર એસેટ એલોકેશન કરવું, પ્રોપર ડાયવર્સિફિકેશન કરવું ઓવર ધ સેક્ટર્સ, ઓવર ધ માર્કેટ, એ ઘણું જ જરૂરી હોતું હોય છે. પણ છે જ્યારે આવી રીતે ઇન્ફ્લેશન વધતું હોય છે તો ઇન્વેસ્ટર એમ માને છે કે આપણે ઇક્વિટી માર્કેટમાં કરશું તો એના જે રિટર્ન્સ આવશે એ ઇન્ફ્લેશનને બીટ કરી શકશે, એટલે આપણે હેજ કરીશું માર્કેટમાં, અને એટલે માટે આપણે ઇક્વિટી માર્કેટમાં એન્ટર કરીશું, ઇન્વેસ્ટ કરીશું. આ માનવું કેટલું યોગ્ય છે? કારણ કે જ્યારે ઇન્ફ્લેશન વધતું હોય છે યુઝ્યુઅલી આપણે જોતા હોય છે કે માર્કેટ્સ તો ફોલ થતા હોય છે, તો આ કેવી રીતે વર્ક થાય છે આ સિનારિયો? સો બહુ સુંદર વાત કરી બેન તમે. અને આ જ્યારે પણ ફુગાવાનો દર વધે છે ત્યારે ઇમિડિયેટ તરતનું જે રિએક્શન હોય છે માર્કેટનું, તેમાં સામાન્ય રીતે જોવા મળ્યું છે કે શેર બજાર નીચે જતા હોય છે. આ સામાન્ય રીતે જોવા મળ્યું છે. ક્યારેક ક્યારેક અપવાદ હોય છે કે આ વસ્તુમાં પણ, પરંતુ જ્યાં સુધી કંપનીઓ પાસે પ્રાઇસિંગ પાવર હોય અથવા તો કંપની એ બદલાયેલા પ્રાઇસિંગ પર પોતાના વોલ્યુમ વધારીને માર્કેટ એક્સપાન્શન કરી શકે
તો આ બંને કેસમાં ક્યાં તો પ્રાઇસિંગ પાવર હોય અથવા વોલ્યુમ વધારી શકે, તો બંનેના કેસમાં કંપનીઓ પોતાનો નફો એ જાળવી રાખી શકે. અને જો કંપની નફો જાળવી રાખી શકે ને લાંબા ગાળા માટે, તો પછી એ આખરે એ ઇન્ફ્લેશન આપણે જે વસ્તુ કહીએ છીએ ને, ફુગાવાનો દર જે કહીએ છીએ, એ કંપનીઓ પોતાના રો મટીરિયલ કે એમ્પ્લોય કોસ્ટ કે એ બધામાં જે ફુગાવો આવતો હોય તે એની પ્રોડક્ટમાં કન્ઝ્યુમરને પાસ કરતી હોય છે. અને એના કારણે કંપની પોતાનો નફો જે છે, નફાના માર્જિન જે છે, તે જાળવી રાખવામાં સમર્થ થાય છે. હવે કંપની કહું એટલે હું કોઈ એક કંપનીનું ઉદાહરણ નથી આપતો, ક્યારેક બધી કંપનીઓમાં આ વસ્તુ શક્ય હોય કે અથવા ના પણ હોય, પણ એટલા માટે આપણે એવી સારી ક્વોલિટીના કંપનીઓનો એક ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો બનાવ્યો હોય. હવે સારી ક્વોલિટીની કંપનીઓ હોય તો તેના કેસમાં એની પ્રોડક્ટની એક્સેપ્ટન્સ વધારે સારી હોય, સ્વીકાર સારો હોય, અને એના કારણે આ પ્રાઇસિંગ પાવર ટકી રહે. અને બીજું, આપણા અસેસમેન્ટમાં ભૂલ હોઈ શકે કે આ કંપની સારી કે ખરાબ, એટલા માટે સારી કંપનીથી શરૂઆત કરવાની અને પછી પોર્ટફોલિયો ડાયવર્સિફાઈ કરેલો હોય. હવે આમ જનરલી જોવા જઈએ ને તો મોટા ભાગની મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં આપણને આ બંને ફાયદા મળી જતા હોય છે. સારી ક્વોલિટીના કંપનીઓ, ફંડ મેનેજરે રિસર્ચ કરેલી હોય ને પછી પોર્ટફોલિયો ડાયવર્સિફાઈ કરેલો હોય રેગ્યુલેશનના પ્રમાણે, તો તે આપણને મળી જતું હોય છે. ટૂંકા ગાળામાં ઉથલપાથલ ઘણી થવાની, ફુગાવાનો દર ક્યારેક એક કારણ હોય, ક્યારેક કોઈ બીજું કારણ આવશે, પણ લાંબા ગાળામાં આવા ફંડમાં જો રોકાણ કરેલું હોય તો પછી ફુગાવાના દરને બીટ કરવાની ક્ષમતા ધરાવે છે. અને એ પછી આપણે આપણી ફેવરિટ સ્ટ્રેટેજી છે તેના પર તો પાછા આવી જ જઈએ કે એસઆઈપી કરીએ તો આજે ટૂંકા ગાળાની ઉથલપુથલ થતી હોય ત્યારે આપણને રૂપી કોસ્ટ એવરેજિંગનો તો ફાયદો મળી જ રહે છે. એબ્સોલ્યુટલી. જી, તો આ જ બધી સ્ટ્રેટેજી હોય છે માર્કેટમાં એન્ટર થવું, એક્ઝિટ થવું, બોટમ ફિશિંગ કરવી, કે હાઈ લેવલ પર આપણે વેચી નાખીશું, એ આપણે કોઈ દિવસ ટાઈમ નથી કરી શકતા. એટલે એક એવરેજ આઉટ એક પોલિસી માર્કેટમાં આપણે ઓલવેઝ જોઈએ છીએ. ને કોઈ બી સિચ્યુએશન હોય, માર્કેટ કંઈ ને કઈ રીતે તો આપણા માટે એડવાન્ટેજીસ બની જ જતું હોય છે. તો આ એક થીમથી આપણે આગળ ચાલવાનું રહેશે. પણ અમિતભાઈ, અત્યારે પાછો મારે બ્રેક લેવો પડશે અને પછી પાછા આવીશું અને આપણે દર્શકોના સવાલોનો જવાબો લઈશું. અમારી સાથે જોડાયેલા રહીશું. બ્રેક પછી આપનું સ્વાગત છે અને હવે દર્શકોના સવાલો પર જઈએ. તો પહેલો જે સવાલ આવી રહ્યો છે, અમિતભાઈ, આવી રહ્યો છે અનિમેશ પાઠકનો. એ કહી રહ્યા છે કે એમને એક સ્ટાર્ટઅપ શરૂ કરવું છે 3 થી 5 વર્ષમાં પછી, અને એના માટે એમને એક ઇનિશિયલ પૈસા ભેગા કરવા છે, કારણ કે એમને ઇનિશિયલી તો પોતે જ રોકાણ કરવું પડશે. તો કઈ રીતે આ રકમ એ ભેગી કરી શકે? તો ફર્સ્ટ ઓફ ઓલ તો અનિમેશભાઈ, ખૂબ ખૂબ તમને અભિનંદન અને ઓલ ધ બેસ્ટ તમારા સ્ટાર્ટઅપ માટે. હવે તમે સમય તો ડિફાઇન કર્યો, બીજું એક તમારે કરવું પડશે કે તમારે તમારું જે કન્ટ્રીબ્યુશન મૂકવું પડશે તે રકમ કેટલી જરૂર પડવાની. તમે બીજાના ફંડિંગ ઓપ્શન્સ તરીકે પણ વિચારતા હોય તો પણ સીડ કેપિટલ કે કંઈ બેઝિક કોર કેપિટલ તમારે ભેગું કરવું પડશે. અને કારણ કે આપણે 3 થી 5 વર્ષનો સમયની વાત કરીએ છીએ, એટલે આપણે આ સંજોગોમાં સમય ઓછો છે, એટલે આ સંજોગો એટલે બીજા કોઈ સંદર્ભમાં નથી કહેતો, પણ સમય ઓછો છે એ હિસાબે આપણે બને ત્યાં સુધી કન્ઝર્વેટિવ પોર્ટફોલિયો રાખવો. અને એનો અર્થ એ કે આપણે ઇક્વિટીને અવોઇડ કરી શકાય. સો ડેટ ફંડ્સ અથવા તો ડિબેન્ચર જેવા સાધનોમાં આ 3 થી 5 વર્ષમાં પૈસા અક્યુમ્યુલેટ કરવાના. હવે અક્યુમ્યુલેટ કરવાના છે એટલે આપણે ધીમે ધીમે કરીને રોકાણ કરવાના છીએ. તો તેવા સંજોગોમાં પછી ડેટ ફંડમાં એસઆઈપી કરવી એ એક સારી વસ્તુ બની જાય છે. તો તમે સમય નક્કી કર્યો છે, રકમ નક્કી કરો એટલે તમારા ગોલ, ફાઇનાન્શિયલ ગોલ ડિફાઇન થઈ ગયો. અને ફાઇનાન્શિયલ ગોલ પૂરો કરવા માટે તમારે કઈ રીતે પૈસા ભેગા કરવા જોઈએ કે જમા કરવા જોઈએ તે કરવાનું રહેશે. અને ઇન ધ મીન ટાઈમ ઓફકોર્સ તમે તમારા સ્ટાર્ટઅપના જે સેટઅપ કરવા માટેનું પ્રોડક્ટ વગેરેનું ડિઝાઇન કરશો. ઓલ ધ બેસ્ટ ટુ યુ. છે. સાથે નેક્સ્ટ સવાલ પર જઈએ. જિજ્ઞા જોશીનો સવાલ આવી રહ્યો છે. એ કહી રહ્યા છે કે ગયા વર્ષથી એમણે કોટક સ્મોલ કેપમાં 3,000ની એસઆઈપી શરૂ કરી, પણ અત્યારે નેગેટિવ રિટર્ન બતાવી રહ્યું છે. તો મારે આ એસઆઈપી રોકી દેવી જોઈએ કે મારે ફંડ બદલવું જોઈએ? હવે પહેલાં તો અમિતભાઈ કે પહેલાં હું જ તમને કહી દઉં કે ભાઈ, જ્યારે બી તમે માર્કેટમાં એન્ટર થાઓ છો તો થોડી પેશન્સ રાખો. અને એ જ અમે અત્યારે વાતચીત કરી રહ્યા હતા કે એસઆઈપી કેમ બંધ ન કરવી જોઈએ. પણ અમિતભાઈ, તમે શું ગાઈડ કરશો? તમે છે ને એક સુંદર જવાબ આપી દીધો કે
જ્યારે ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરતા હોઈએ અને એસઆઈપી કરતા હોઈએ, આ બંને સંજોગોમાં ધીરજ રાખવાની જરૂર છે. એટલે આ પ્રશ્ન મારા હિસાબે સ્કીમ સ્પેસિફિક કરતા ઇન્વેસ્ટમેન્ટ સ્પેસિફિક ગણી શકાય કે રોકાણની પદ્ધતિના વિશે હું ખાસ જવાબ આપીશ. પહેલું એ કે છેલ્લા 1 વર્ષમાં તમે જો એસઆઈપી ચાલુ કરી હોય તો મને ખાતરી છે કે જો તમે આ શો જોતા હો તો તમે 1 વર્ષના માટે આ રોકાણ પસંદ નહીં કર્યું હોય, કારણ કે આ શોમાં વારંવાર કહ્યું છે, ઘણા બધા નિષ્ણાતો આવ્યા છે, ને પ્રીતિબેન હમણાં જે બોલ્યા તે પ્રમાણે કે ઇક્વિટી માર્કેટ છે રાહ જોવાની. સો તમે લાંબા ગાળા માટે રોકાણ કર્યું હોય, નંબર 1. નંબર 2, જેમ જેમ તમને પોર્ટફોલિયોમાં નેગેટિવ રિટર્ન દેખાય, તમારા વેલ્યુએશનમાં નેગેટિવ દેખાય, એનો મતલબ એ કે તમે એકચ્યુઅલી વધારે યુનિટ ખરીદવાની પરિસ્થિતિમાં છો. એટલે એસઆઈપી ચાલુ રાખશો તો તમારા દરેક વખતે મહિને જે ઇન્વેસ્ટમેન્ટ થાય છે તે વધારે ને વધારે યુનિટ ખરીદ્યા કરે છે. સો આમાં સિમ્પલ સીધો સાદો જવાબ છે, રાહ જુઓ, એસઆઈપી રોકશો નહીં, અને જો શક્યતા હોય તો તમારે એસઆઈપીમાં રકમ વધારવી હોય તો તે વધારી પણ શકો છો. આઈ થિંક એ વધારે સારું રહેશે. કઈ સ્કીમમાં જવું એની બહુ ચિંતા અત્યારે કરશો નહીં. જે સ્કીમ તમે પસંદ કરી છે તે સ્કીમમાં રોકાણ ચાલુ રાખજો. જી જીજ્ઞાબેન, તો તમારે રોકાણ ચાલુ રાખવાનું છે, એસઆઈપી ચાલુ રાખવાનું છે. જો તમે બ્રેક કરો છો તો તમે બિગેસ્ટ લૂઝર બની શકો છો. આવા સિનારીઓ તો માર્કેટમાં આવતા જતા હોય છે, તો ગભરાવાની જરૂર નથી. સાથે નેક્સ્ટ જે સવાલ આવી રહ્યો છે અરુણકુમાર રાઠોડનો, તેમણે લખ્યું છે કે 10 વર્ષમાં તે રિટાયર થશે, જેની તૈયારી એમણે 5 વર્ષ પહેલાં શરૂ કરી દીધી છે. એ પીપીએફમાં માસિક 20,000 રૂપિયા ભરી રહ્યા છે, અને એનપીએસમાં વર્ષના 1 લાખનું રોકાણ તે કરી રહ્યા છે, અને 8,000ની એસઆઈપી પણ કરે છે. તો શું આ રોકાણથી મને માસિક 40,000 રૂપિયાની આવક મળી શકશે રિટાયરમેન્ટ બાદ? તો મારા હિસાબે રાઠોડ સાહેબના કેસમાં એ રોકાણ રિઝનેબલી સારી રકમનું કરી રહ્યા છે. એ ઉપરાંત એમને છેલ્લા 5 વર્ષથી શરૂઆત કરી છે અને હજી 10 વર્ષ રોકાણ કરવાના છે. મને એ ખબર નથી કે અત્યારે એક્યુમ્યુલેટેડ વેલ્યુ કેટલી થઈ હશે, કારણ કે જે ડિટેલ્સ આપી છે તેના પછી પૂરી ખબર પડતી નથી. પણ એની સામે એમની જો રિક્વાયરમેન્ટ 40,000 રૂપિયા માસિક હોય તો હું એવું માનું કે તે દિવસની વેલ્યુ 40,000ના હિસાબે ગણે છે તો કમ્ફર્ટેબલ છે. એમનું જે રોકાણની જે પરિસ્થિતિ છે એમાં મારા અંદાજ પ્રમાણે એમને બિલકુલ સાધારણ રિટર્ન મળે તો પણ આ પૂરું થઈ શકે એવું છે. ખાલી એક નાની વાત આમાં એડ કરવા માંગી, તો 40,000 આજના ખર્ચા પ્રમાણે જોતા હોય તો તેમને 10 વર્ષ પછીનો ફુગાવાનો દર લગાવીને ગણતરી કરવી જોઈએ. તો તે માહિતી ન હોવાને કારણે અત્યારે તેવું લાગે છે કે તમે સાચા રસ્તા પર છો. તો તમે એક સાચા રસ્તા પર ચાલી રહ્યા છો. તમારી જે રિક્વાયરમેન્ટ છે મોસ્ટલી મીટ થઈ શકશે, પણ તમારે ઓલવેઝ ઇન્ફ્લેશનને પણ યાદ રાખવું જોઈએ, અને એમાં જરા ઉતાર ચઢાવ આવે તો મે બી તમારે થોડું 19-20 જેટલું થઈ શકે છે. તો એ આસ્પેક્ટ ઓફકોર્સ ઓલવેઝ ધ્યાનમાં રાખવાનો હોય છે. પણ અમિતભાઈ, પહેલાં તો તમારો ઘણો આભાર અમારી. જી અમિતભાઈ, તમે કંઈ કહેવા માંગતા હતા? હા, એક નાનો મુદ્દો એ રહી ગયો ખાલી કે કારણ કે આપણે 10 વર્ષની વાત કરીએ છીએ એટલે પિરિયોડિકલી સમીક્ષા કરતા રહેવું, તમારે સિચ્યુએશનની ઉપર નજર રાખતા રહેવું કે તમારા પોતાના ખર્ચનું સ્ટ્રક્ચર બદલાય કે ના બદલાય. સો એ પણ જોતા રહેવું જરૂરી છે. આની સાથે મુદ્દો એડ કરવાનો રહી ગયો. એ તો દેટ ગોઝ વિધાઉટ સેઇંગ કે તમારે ઇન્વેસ્ટમેન્ટ જ્યારે કરો છો પછી તમારે ઓફકોર્સ એનું સમીક્ષા કરતી જ રહેવું પડે. 6 મહિને પણ જોઈ લેવું જોઈએ. સિચ્યુએશન ગમે તે પોઈન્ટથી બદલાઈ શકે છે. પણ અમિતભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ, અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો. તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના આ એપિસોડમાં બસ આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.